सबन के आधार धन निर्धनन के. ધનવાનનું ધન નહીં, કારણ કે એને તેમ થાય કે બે ભલે ને ગયા. નિર્ધન જેની પાસે ઓછા હોય ને એના માટે એક એક રૂપિયો પણ બહુ કિંમતી હોય. તો યમુનાજીનું નામ ભક્ત માટે નિર્ધનનું ધન છે. એક એક નામ એના માટે બહુ કિંમતી હોય. અને આપણને છે ને સંખ્યાબળની મહત્તા ખબર છે. લાખ વાર જાપ કર્યા, 11 માળા કરી, 25 માળા કરી, 100 માળા કરી, પણ નામનો મહિમા ખબર નથી. કારણ કે નામનો મહિમા તો એવો છે કે એક વાર પ્રેમથી પુકારેલું નામ પણ 84 લાખ યોનિમાંથી મુક્ત કરી શકે. નામનો મહિમા એવો છે. આપણને સંખ્યાબળનો મહિમા ખબર છે કે લાખ વાર જપ કરો તો આવી સિદ્ધિ થાય, 1000 વાર જપ કરો તો આ તો સંખ્યાબળ છે. સીધી વાત બધાને સમજાય. બધા વેપારીઓ છો, તમારે લાખ રૂપિયા ઉપાડવા હોય અને 10 લાખ ઉપાડવા હોય તો ચેકમાં કેટલી વાર સાઈન કરવી પડે? 100 ઉપાડવા હોય, લાખ ઉપાડવા હોય અને 10 લાખ ઉપાડવા હોય તો 100 માં 1 વાર, 10,000 માં 10 વાર, લાખમાં 10 લાખમાં 10 વાર, આવું હોય. એક સાઈન કરો તો એનાથી લાખ ઉપડે, 10 લાખ એવું પડે ને 1000 એવું પડે. એમ એક વાર પ્રેમથી પુકારી લો તો 84 લાખ યોનિઓમાંથી મુક્ત થઈ જાય. તો પછી એમ કેમ કહો છો કે અહર્નિશ ભગવત નામ જપો, 24 કલાક જપો? તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. એક વાર કાપી હોય તો આખો દિવસ કેમ? તો કે એક વાર જે લીધું એ ભગવાન ક્યારે સાંભળે આપણને ક્યાંથી ખબર પડે? એ કયા નામને સાંભળે છે, કયા સમય સાંભળે છે એ આપણને ખબર નથી. એટલે આખો દિવસ જપવું, કારણ કે આપણે એ નથી જાણતા કે ક્યારે સાંભળી રહ્યું. તો નામ તો ધન નિર્ધનન કે. નિર્ધનનું ધન એ શ્રી યમુનાજીનું નામ છે. તો લેત શ્રી યમને નામ દેત અભય પદદાન. ભગવાન ભય નથી આપતો. આપણા બધાની તકલીફ શું છે? ઘણા લોકો એમ કે હું ભગવાન સિવાય બીજા કશાથી ના ડરું. તો ભગવાનથી ડરવાની જરૂર નથી. ભય તો આપણા પાપનો રાખો, ભગવાનનો ભય નહીં રાખો. અભયમ સત્વ સંશુદ્ધિ. ગીતાજીમાં ભગવાન કે હું તો અભયતા આપું છું. એક ભગવાન એવો છે જેની પાસે જતા ક્યારે ડરતા નહીં, ભલે તમારા હાથે ગમે તેટલા પાપ થયા. કારણ કે પાપથી મુક્ત ભગવાન સિવાય બીજું કોઈ નહીં કરી શકે. લોકો ભલે એમ કે કરેલા કર્મો તો ભોગવવા જ પડે, એવું કાંઈ નથી. કરેલા કર્મોમાંથી ભગવાન મુક્ત કરાવી શકે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ગીતાજીમાં તો ભગવાન કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારા શરણમાં આવ, હું તને તારા બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ. એટલે ગમે તેવા જીવનમાં પાપ થયા હોય, ગમે તેવી આદત હોય, વ્યસન હોય, ગમે તેવું જીવન હોય, પણ ભગવાન પાસે જવાની તક મળે તો પાપનો વિચાર કરીને અટકી ના જતા. પહોંચી જજો જેવા છો. અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યો સમ્યક વસિતો હિ સહ. ગીતાજીમાં તો ભગવાન કહે છે ગમે તેવો પાપી હોય પણ મને ભજવાનો સંકલ્પ કરે તો એને સાધુ જાણો. હવે કોઈ ઓરડો 100 વર્ષથી બંધ હોય, અંધારું હોય, એમાં અજવાળું કરવા માટે કેટલા વર્ષ લાગે? અંધારું દૂર કરવા માટે કેટલા વર્ષ લાગે? 100 વર્ષથી બંધ છે. 25 વર્ષ, 50 વર્ષ, 20 વર્ષ, 5 વર્ષ, અરે ના, એક દિવાસળી પ્રગટાવો તો 100 વર્ષનું અંધારું જતું રહે. એમ એક વાર પ્રેમથી પુકારો તો અનંત જન્મોના પાપ સમાપ્ત થઈ જાય. આ સંખ્યા અને સામર્થ્ય એ તો આપણા બધાના લૌકિક ગણિત છે. પ્રભુને તો ક્ષણની વાર નથી લાગતી. તો નિલેત શ્રી યમને નામ દેત અભય પદદાન. કારણ કે ભય શેનો હોય? અમુક ભય, અને સૌથી મોટો ભય આપણે ત્યાં મૃત્યુનો કર્યો છે. દરેકને એ ડર તો હોય, મૃત્યુનો ડર. ને એમાં પણ શાંતિથી બેઠા હો ચેર પર, ધીમું ધીમું મ્યુઝિક વાગતું હોય, ડીમ લાઇટ હોય, ઓફ થઈ જઈએ તો વાંધો નથી. પણ મૃત્યુ એ આપણી રીતે ના આવે ને. માણસને જીવવું પોતાની રીતે છે અને મરવું પોતાની રીતે છે, પણ નથી જીવન આપણી રીતે ચાલતું, ને મૃત્યુ આપણી રીતે થાય છે. અને ઉત્તમ મૃત્યુ મળવું ને એ તો પરમ સૌભાગ્યની વાત છે. બહુ અઘરું છે. આવવું જેમ કઠિન છે એના કરતા જવું બહુ કઠિન છે. દેત યમને નામ દેત અભય. અને જે યમુનાજીની ગોદમાં બેઠો છે એને યમનો ભય નથી.
એક વાત લખી રાખજો, તમે બ્રહ્મ સંબંધ લીધું છે, ઠાકોરજીને પોતાના કહ્યા છે કે હે કૃષ્ણ હું તારો છું, અને જેણે પ્રભુને વચન આપ્યું છે ને કે હું તારો છું, ભગવાન એની ક્યારે પણ અધોગતિ થવા દેતો નથી, ક્યારે પણ તમને યમ લેવા નહીં આવે, તમને તો વ્રજ ભક્તો લેવા માટે આવશે, નિત્ય લીલા માટે. આ વૈષ્ણવની ગતિ છે. મેં ગઈકાલે જ કહ્યું ને, વ્યક્તિ બનીને જન્મીશું, વૈષ્ણવ બનીને જીવીશું અને વ્રજ ભક્ત બનીને જઈશું. અષ્ટસખાઓના જીવન ચરિત્રમાં તમે જુઓ, છેલ્લે જ્યારે લીલામાં પધારતા હોય ને ગુસાઈજી પૂછે, સુરદાસ चित्त की वृत्ति कहाँ है, कुमनदास चित्त की वृत्ति कहाँ है, राधे बैठी तिलक सवार, खंजन नैन रूप रस माते, कैसी युगल स्वरूपों की लीला में भक्तों का चित्त है अंत समय में. तो અંતે મતિ ભગવાનમાં રહેવી એ બહુ મોટી વાત છે. અરે હવેલીમાં ઠાકોરજીની સામે બેઠા હોઈએ તોય મન ભગવાનમાં નથી હોતું, તો અંત સમયમાં હોસ્પિટલના ખાટલામાં ઓક્સિજનનો બાટલો ચડતો હોય, આજુબાજુ નર્સ અને ડોક્ટર ઊભા હોય, કેટલાય બાટલાના સોઈઓ ભોંકાયેલી હોય, એવા સમયે તમને ભરોસો ખરો કે તમારું મન ઠાકોરજીમાં હશે? વિચાર કરો. એમ થાય છેલ્લે ભગવાનનું નામ લઈ લઈશું, આપણે ક્યાં ચિંતા છે? એમ છેલ્લી ઘડીએ ભગવાન જીવવા પર આવો સહેલો નથી. એ ઉત્તમ મૃત્યુનું જ પ્રમાણ નથી, એ ઉત્તમ જીવનનું પ્રમાણ છે. પણ હા, પ્રભુને વિનંતી કરી છે, જીવવા ચાલશે ને મારા વશમાં હશે ત્યાં સુધી તારું નામ લઈશ, પણ અંત સમયે જ્યારે જીવવા ઉપર મારો વશ નહીં રહે એ સમયે હે ઠાકોરજી તું આવીને બેસી જજે. જ્યાં સુધી આંખો મારા વશમાં છે હું તને જોઈશ, પણ જ્યારે મારા વશમાં નહીં હોય ત્યારે તું મારા આંખોની સામે આવીને ઉભો રહી જજે. કર્ણ મારા વશમાં છે ત્યાં સુધી તારી કથા સાંભળીશ, તારા શંખનાદ વેણુનાદ સાંભળીશ, પણ વશમાં નહીં હોય ત્યારે તારે વાંસળી વગાડવી પડશે. ભક્તિ મારા વશમાં છે ત્યાં સુધી કરીશ, ત્યારે મારા વશમાં નહીં રહે ત્યારે તું ભાવ રૂપે મારા હૃદયમાં આવી જશે. તો દેત શ્રી યમને નામ, દેત અભય પદ. સૌથી મોટો ભય મૃત્યુનો છે અને એના દેવતા યમરાજ છે, પણ જેને યમુનાજીનો આશ્રય લીધો છે યમરાજ એને ક્યારે સતાવતો નથી. એમ કહ્યું કહત એટલે રસિક પ્રીતમ પિયા બસજુ ઇનકે, દેત અભય પદદાન. અને રસિક એટલે હરિરાયજીની છાપ છે, અને પ્રીતમ પિયા બસજુ ઇનકે, કારણ કે ઠાકોરજી યમુનાજીને વશ છે. એટલે કદાચ અંત સમયમાં હરિનું નામ ન નીકળે તો યમુના માને પુકારી દેજો, તો કારણ કે યમુનાજીને વશ છે, જો યમુનાજી દોડીને આવશે તો એની પાછળ પાછળ ઠાકોરજી પણ આવશે. એમ કહી આગળના પદમાં શ્રી હરિરાયજી ગાન કરતા હતા, કહત શ્રુતિસાર. આપણે જ્યાં કહેવાય કે વેદ કોઈ વસ્તુનું પ્રમાણ કરે એને જ સત્ય મનાય. ધર્મ અને અધર્મનો નિર્ધાર કોણ કરે છે? શાસ્ત્ર. અને કહત શ્રુતિસાર, વેદો પણ સાર કહે છે, કારણ કે વેદે ઈશ્વર પરમાત્માના સ્વરૂપને વર્ણન કરતા કહ્યું રસો વહી સહ. તો ઈશ્વરના દરેક અવતારો અને સ્વરૂપોમાં જુઓ રસરૂપ કોણ છે? શ્રી યમુનાજી. તો કહત શ્રુતિસાર નિર્ધાર કરકે ઇન બિના કોણ કરે એસી હી સખી. આમના વગર એવું કોણ કરે? તો આ શું કરે છે? હરત દુઃખ દ્વંદ્વ, ભક્તોના દુઃખ હરી લે. જો જીવનમાં દુઃખ બહુ સ્વાભાવિક છે, જુદા જુદા પ્રકારથી જીવનમાં દુઃખ આવવાના, અને ન આવે તો માણસ ઘણીવાર ઉભા કરી લે છે, અને મોટા ભાગના દુઃખો ઘણીવાર માણસે પોતે ઉભા કરેલા હોય છે. હરત દુઃખ દ્વંદ્વ, સુખ કંદ બરખે. દુઃખ હરે અને સુખનું દાન કરે. પણ ભક્તોના દુઃખ અને સુખ બંને જુદા છે. ભક્તોના દુઃખ કયા છે? ઈશ્વરથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય. એ જે પ્રભુથી દૂર થયાનું દુઃખ છે ને, તાપ ક્લેશ, એ જ ભક્તના જીવનનું સૌથી મોટું દુઃખ છે. અને સુખ કયું છે? ભગવત સેવાની પ્રાપ્તિ થવી, એ જ પરમ સુખ છે. તો શ્રી યમુનાજી કેવા છે? હરત દુઃખ દ્વંદ્વ. દુઃખ દ્વંદ એટલે કે વિપ્રયોગને હરે છે અને સંયોગનું દાન. સંક્ષિપ્તમાં જો ચર્ચા કરીએ, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો. અને હવે કઈ રીતે દુઃખ હરે ને સુખનું દાન કરે? તો કે જ્યારે ભૂતલ પર દૈવી જીવો પધાર્યા ત્યારે યમુનાજી આવ્યા.
એવો પ્રસંગ લીલામાં કહેવામાં આવે છે કે એકવાર બધા જ વ્રજભક્તો મળીને ઠાકોરજી પાસે ગયા અને ગોપીજનો એમ કહેવા લાગ્યા કે રોજ તો સ્વામીજી પ્રધાન રૂપે ગોપીઓના યુથાધિપતિ હોય અને આપ રાસ કરો, આજે અમારો મનોરથ એવો છે કે આજે યમુનાજી યુથાધિપતિ બને, મુખ્ય સ્વામીની બને અને પછી મહારાજ થાય. ઠાકોરજી કહેવા લાગ્યા પણ જો સ્વામીજીને ખબર પડશે તો નારાજ થશે. ના, અમારો મનોરથ છે કે આજે મુખ્ય સ્વામી રૂપ યમુનાજી બિરાજે. વૈષ્ણવે ખૂબ મનોરથ કર્યો તો ઠાકોરજી માની ગયા, ઠીક છે. અને યમુનાજીને તૈયાર કર્યા, સોળે શણગાર સજી અને યમુનાજી પધાર્યા અને મહારાજની શરૂઆત થઈ. રાસ કરતા કરતા મધુર ધ્વનિ, કિંકણીઓના અને શોર છેક સ્વામીજીની નિકુંજ સુધી ગયા. સ્વામીજીને થયું મારા વગર રાસ થઈ રહ્યો છે, હમણાં જઈને જોઉં છું. અને કોપાયમાન થઈને સ્વામીજી ઉતાવળે ઉતાવળે પધાર્યા. એટલામાં કોઈ સખી દોડતી આવીને રાસમાં કહેવા લાગી, અરે સ્વામીજી ખૂબ કોપાયમાન થયા છે ને અહીંયા પધારી રહ્યા છે. બધા જ વ્રજભક્તો ગભરાયા, અરે સ્વામીજી ક્યાંક શ્રાપ આપી દેશે તો ભૂતલ પર જવું પડે, શું કરવું? અને વિચાર કરતા કરતા બધા વ્રજભક્તોને વિચાર આવ્યો અને ફૂલ બન્યા અને ફૂલની માળા બની ઠાકોરજીના શ્રીકંઠમાં પધારી ગયા અને પુષ્પની માળા બની ઠાકોરજીના શ્રીકંઠમાં બિરાજ્યા. અને સ્વામીજી દોડતા દોડતા આવ્યા અને યમુનાજીને થયું કે મારા સુખ માટે આ બધા વ્રજભક્તો ગભરાયા છે, શું કરું? અને જલ પ્રવાહ રૂપે યમુનાજી ત્યાં વહેવા લાગ્યા. યમુનાજી વહેવા લાગ્યા. વ્રજભક્તો, અન્ય ગોપીજનો વ્રજભક્તો કંઠમાં માળા બની પુષ્પની શ્રીકંઠમાં બિરાજી ગયા. સ્વામીજી પધારે ને ચારે બાજુ જુએ છે, નિશ્ચિત અહીંયા રાસ થઈ રહ્યો હતો, હજી પણ ધ્વનિઓ ગુંજી રહી છે. પણ આ બધા વ્રજભક્તો ગયા ક્યાં? ચારે બાજુ શોધવા લાગ્યા ને સ્વામીજીની દ્રષ્ટિ પડી ઠાકોરજીના કંઠમાં રહેલી પુષ્પની માળા ઉપર કે નિશ્ચિત આ વ્રજભક્તો માળા બનીને બિરાજ્યા છે. અને સ્વામીજીએ જ્યાં માળા પકડીને ખેંચી અને તૂટ પડી મોતી કી માલા, જ્યાં માળા તૂટીને બધા જ વ્રજભક્તો ભૂતલ પર પડી. અને ત્યારે શ્રી યમુનાજીને ખૂબ તાપ થયો કે અરે મારે કારણે આ મારા સુખનો વિચાર કરવા માટે વ્રજભક્તોએ આ મનોરથ કર્યો હતો અને વ્રજભક્તોને લીલાથી વિખૂટા પડે ને ભૂતલ પર પડવો પડ્યો. હવે જ્યાં સુધી લીલાથી વિખૂટા પડેલા એક એક જીવો ફરી લીલામાં પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું ભૂતલ પર જ નિવાસ કરીશ. અને આમ વિચાર કરી નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સમજાન કે તાતી અતિ આતુર જુ ધાઈ. યમુનાજી પધારે અને સ્વામીજીને એમ થયું કે અરે હું કોપાયમાન થઈ અને એને કારણે યમુનાજીએ જલપ્રવાહ રૂપે ભૂતલ પર પધારવાનો વિચાર કર્યો. વ્રજભક્તો ભૂતલ પર પધાર્યા. હવે હું પોતે મહાપ્રભુજી રૂપે, આચાર્ય રૂપે ભૂતલ પર જઈ એક એક જીવોને બ્રહ્મ સંબંધ કરાવીશ અને ફરી લીલામાં પ્રાપ્ત કરાવીશ. અને આમ વિચાર કરી સ્વયં સ્વામીજી વલ્લભ રૂપે ભૂતલ પર પધાર્યા અને એક એક દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવ્યા. અને જ્યારે બ્રહ્મ સંબંધ થાય તો સૌથી વધારે આનંદ કોને થાય કે જે ભૂતલ પર આવ્યા છે ફરી લીલાનો સંબંધ પ્રાપ્ત કરાવવા માટે. અને એટલા માટે અહીંયા કહ્યું, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ભર કે દોર કર શોર કર જાય પીએ સો કહે અતિ આનંદ મન में જુ હરખે. જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ને, અને બ્રહ્મ સંબંધ થાય એટલે યમુનાજી દોડતા 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 ઠાકોરજી પાસે જાય, પ્રભુ બધાઈ છે, બધાઈ છે, બધાઈ છે. અરે શું બધાઈ છે? કે પ્રભુ લીલાથી વિખૂટી પડેલી એક સખી ફરી નિત્ય લીલામાં પ્રાપ્ત થઈ છે.